સામાજિક વિજ્ઞાન આપણે જોયું કે ભારતનો વારસો એમાં આપણે 10મા પોઈન્ટ સુધી પહોંચી ગયેલા છે. 9 પોઈન્ટનો આપણે અભ્યાસ કર્યો છે. આગળ 10મો પોઈન્ટ છે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય. પ્રકૃતિનો વારસો એમાંય તે આપણા વનસ્પતિ જીવનનો આપણે પરિચય મેળવવાનો. પ્રકૃતિનો અંગ શું કહેવાય તો કે વનસ્પતિ. પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. પ્રાચીન સમયથી આપણી પ્રજા છે એ પ્રકૃતિ પ્રેમી છે. પ્રકૃતિ એટલે કુદરતી જે કંઈ વસ્તુ હોય એના પ્રત્યેનો પ્રેમ છે. અને પર્યાવરણ એટલે ખબર કે આપણે ચારેય આવરણ એના પ્રત્યે એને લાગણી અને એને પ્રેમ રહ્યો છે. આપણે આ જો પ્રેમ છે એ આપણે સાબિત કરવું હોય તો શું કરવું? તો પહેલાં કહે છે વૃક્ષો, છોડવા અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. આના ઉપરથી એવું કહેવાય કે વૃક્ષો પ્રેમી હતા, છોડવા પ્રત્યેનો પ્રેમ, પુષ્પો તરીકેનો એમનો પ્રેમ, આ બધા ઉપરથી એવું કહી શકાય કે પ્રાચીન ભારતની પ્રજા છે એ પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી રહી છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીનો આહાર એ વનસ્પતિ પર આધારિત છે. વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે. વનસ્પતિ આપણને ખબર છે કે સ્વયંપોષી છે, કે સૂર્યપ્રકાશ દ્વારા શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતે ખોરાક બનાવે છે. પણ એના ઉપર આધાર રાખનાર કોણ? તો કે મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષી. આ શેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે? વનસ્પતિનો. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે. આપણે વડ છે, પીપળો છે, લીમડો, તુલસી વગેરેને આપણે શું કરવી છીએ? પૂજા કરવી છીએ, કે પાણી ચડાવતા હોય, અર્ઘ્ય આપીએ છીએ અને એને આપણે કે પવિત્ર માનવામાં આવે છે અને એને પૂજા કરવામાં આવે છે. આપણને ખ્યાલ છે કે આપણે ચિત્રમાં જોઈએ છીએ કે ચિત્ર જોતાં આપણને ખ્યાલ આવે છે કે આ બહેનો શું કરે છે? વડની પૂજા કરે છે. એ સિવાય આપણે તુલસીને શું કહેવી છીએ? માતા કહેવી છીએ. માતા તરીકે એને પૂજા કરવી છીએ. અને પીપળાને પાણી ચડાવી છીએ. પિતૃ માસ હોય ત્યારે આપણે ચૈત્ર માસ હોય, કાર્તક મહિનો હોય, જેઠ મહિનો હોય કે ભાદરવો માસ હોય ત્યારે શું કરવી છીએ? કે પીપળાને પાણી ચડાવી છીએ. આપણે એને પિતૃ તરીકે એની ગણના કરતા હોઈએ છીએ. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા થાય છે. વડની પૂજા ક્યારે કરવામાં આવે? વડ સાવિત્રી વ્રત. એ જ તે તુલસીની પૂજા ક્યારે કરવામાં આવે છે? નિત્ય તો કરે છે રોજ, પણ તુલસી વિવાહ કરવી છે આપણે, કે તુલસી માતાને શું કરીએ છીએ? વિવાહ ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે એની પૂજા કરતા હોય છે. પીપળાની, વડની પૂજા કરતા હોય છે. આગળ કહે છે કે અનાજ, કઠોળ, તેલબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે એ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું. કે અનાજના પાકો વાયા. અનાજ એટલે ખબર છે કે ઘઉં, બાજરી, જુવાર એ અનાજ. એ સિવાય કઠોળ અને તેલબિયા. તેલબિયા એટલે શું? કે જે બીમાંથી તેલ નીકળે એને આપણે શું કહેવાય? તેલબિયા. એના છોડા વાયા. ધન ધાન્યથી લહેરાતા ખેતરો. પહેલાં પૈસાનું મહત્વ નહોતું. કોણ પૈસાદાર ગણાય? કોણ અમીર ગણાતું હતું? જેની પાસે ધન અને ધાન્ય હોય. ધાન્ય એટલે શું થાય? અનાજના ભંડાર ભરેલા હોય. એ શું કરતો હતા? તો કે પૈસાદાર ગણાય. એના લહેરાતા ખેતરો. ત્યારે અનાજ વર્ગના પાક વધારે વાવવામાં આવે. અને ઔષધિ એટલે દવાના છોડવાઓ. આ માનવ જીવનને શું બનાવ્યું છે? સમૃદ્ધ બનાવેલું છે. આંબળા, બેહડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. આંબળા, બેહડા, કુંવરપાઠું આપણે એલોવેરા કહેવી છીએ, અરડુસી, લીમડો વગેરે શું છે? ઔષધિ છે. ઔષધિ એટલે દવા. એના રસમાંથી ઘણી બધી દવાઓ બનતી. માનવ જીવનને નિરોગી બનાવ્યું. નિરોગી એટલે શું? રોગરહિત બનાવેલું અને સમૃદ્ધ બનાવ્યું, સુખી બનાવેલું છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું. મોગરાનું ફૂલ, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા. નિશી એટલે શું? નિશી એટલે રાત અને ગંધા એટલે ગંધ. રાત્રે એની સરસ મજાની સુગંધ આવે. અને જુઈ, સૂરજમુખીમાં ખ્યાલ છે કે સૂર્ય જે દિશામાં પોતાનું મુખ કરે એ દિશામાં ફૂલનું મુખ હોય એટલે એને શું કહેવાય? સૂરજમુખીને. રાત્રે શું થાય છે? કરમાઈ જાય છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર વિશે જોઈ. બાજુમાં આપેલા ચિત્ર. તો આ શું છે? પહેલું તો કે એલોવેરા છે. પછી સફેદ ફૂલવાળું શું છે? મોગરો. પછી આંબળાનું ચિત્ર આપ્યું છે. વડ દેખાડે છે, લીમડો છે. અને જુઓ તો નીચે તુલસી માતાને બહેન શું કરે છે? પાણી ચડાવતા હોય છે. વિવિધ પ્રકારના ફૂલના છોડ અને ઔષધિ પાક એ આપણે ચિત્રમાં દ્રશ્યમાન થાય છે. આના ઉપરથી આપણે કહી શકાય
કે પહેલાંનો વ્યક્તિ, પહેલાંનો માનવી પ્રકૃતિ અને પર્યાવરણ પ્રેમી રહ્યો છે. આગળ અભ્યાસ કરવી તો અભ્યાસ કરતાં આપણને પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો પરિચય આપો. પહેલાં આપણે વનસ્પતિ જીવન જોયું, હવે આપણે બીજો ભાગ જોઈએ. કયો જોઈએ છીએ? વન્યજીવ. અત્યારે વન્યજીવમાં ખાસ પહેલાં આપણે એવું માનતા હતા વનમાં રહેતા પ્રાણી હોય એને શું કહેતા હતા? વન્યજીવ. ના, એ નથી. વનમાં રહેતા પ્રાણી તો ખરા, એ સિવાય વનસ્પતિ હોય વનમાં ઉગતી એને પણ શું કહેવામાં આવે છે? વન્યજીવ. સદીઓથી ભારતની પ્રજા પ્રાણી પ્રેમી છે. આગળ જોયું તો પ્રકૃતિ પ્રેમી કયા, પર્યાવરણ પ્રેમી કયા. હવે શું આવે છે તો કે પ્રાણી પ્રેમી. હાથી, ગેંડો, ચિત્તો, વાઘ, વરુ, રીંછ, સિંહ, હરણ, સાબર, રોજ, શિયાળ, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘો, સાહુડી જેવા વગેરે જીવો જોવા મળે છે. તો આપણા વનમાં કેવા કેવા જીવો જોવા મળે? હાથીથી શરૂઆત કરીને છેલ્લે ક્યાં સુધી? સાહુડી સુધી. આ બધા જીવજંતુ છે, બધા પ્રાણીઓ છે, ક્યાં જોવા મળે છે? આપણા વનમાં. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવે છે. એશિયાઈ સિંહ જો જોવો હોય તો આપણે ક્યાં જોવા મળે છે? ગુજરાતના ગીરના જંગલમાં. ને ખાસ બાળમિત્રો, એક ખાસ વાત કહેવાની છે કે ભારત દેશ એક જ દેશ એવો છે જ્યાં આ જંગલી પ્રાણીઓ મુક્ત અવસ્થામાં છે. બધે બંધના અવસ્થા. બંધના અવસ્થા એટલે શું? એને મ્યુઝિયમમાં રાખવામાં આવે છે, પણ ભારત દેશ એવો છે કે પ્રાણીઓ સ્વતંત્ર રીતે ફરી શકે છે. લોકોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરે વન્યજીવોને દેવી દેવતાઓના વાહન તરીકે સ્થાન આપેલું છે. વાઘનું આપણે વાઘેશ્વરી માતા કેવી, અંબાજી માતા. મોર ઉપર કોણ છે? તો મોર ઉપર કાર્તિક સ્વામી એનું વાહન કહેવાય. મગર ઉપર ખોડિયાર માતાનું ગરુડ એટલે કોણ? વિષ્ણુ ભગવાન. તો આ બધા પ્રાણીઓને શું કહ્યું છે? દેવી દેવતાના વાહન તરીકે. આપણે ખબર છે ઉંદર કોનું? તો કે ભગવાન શ્રી ગણેશનું વાહન. આમને વાહન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણને આપણે 4 મુદ્રા, રાષ્ટ્ર મુદ્રાની વાત કરી છે. એમાં 4 સિંહો, ઘોડો અને બળદની આકૃતિ દર્શાવવામાં આવેલી છે. આપણે રાષ્ટ્ર મુદ્રા જોઈ ને તો 4 સિંહ નથી દેખાતા, 3 દેખાય. એક સિંહ શું પાછળ છે. એ સિવાય રાષ્ટ્ર મુદ્રાની નીચે જુઓ તો અશોક ચક્ર દોરેલું છે. એની બંને સાઈડ જોવામાં આવે તો શું જોવામાં આવે છે? ઘોડો અને બળદનું ચિહ્ન જોવા મળે છે આપણને. ને આપણે આ માટે આ શું છે? વન્યજીવો ગૌરવનું સ્થાન અપાવે છે. વન્યજીવોની રક્ષા માટે અભયારણ્ય બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ કરે. અભયારણ્ય એટલે શું? અભયારણ્યમાં એક વિસ્તાર નક્કી કરવામાં આવે છે કે અહીંથી અહીં સુધીનો વિસ્તાર, ત્યાં કોઈ પણ જાતનું પશુચરાણ, શિકાર આ બધા માટે શું હોય છે? પ્રતિબંધ. અંદર જવાતું પણ નથી. અંદર જવા માટે પણ શું હોય? પ્રતિબંધ. અને જો કોઈ અંદર ગયા હોય તો એને શું? દંડાત્મક સજા કે જેલની સજા પણ થતી હોય છે. આગળ આપણે જોઈએ કે આપણો 12મો પોઈન્ટ છે સાંસ્કૃતિક વારસાનો અર્થ સમજાવો. ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બાબત. આપણા પરીક્ષાની દ્રષ્ટિએ આ મોસ્ટ આઈમ્પી છે, તો ખાસ આપણે ધ્યાન આપવાનું કે ભારતના સાંસ્કૃતિક વારસાનો પહેલાં અર્થ જોઈશું, ભારતના સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતી બધી બાબતોનું ધ્યાન રાખશું. તો પહેલું છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. પહેલાં આપણે જોયું છે પ્રાકૃતિક વારસો એટલે શું અને સાંસ્કૃતિક વારસો એટલે શું. માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત, કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો. ફરી વખત, સાંસ્કૃતિક વારસો એટલે શું? તો પહેલાં માનવ સર્જિત વારસો. માનવ સર્જિત એટલે શું? માણસે બનાવેલો વારસો. એમાં માનવીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો, જ્ઞાનનો ઉપયોગ કર્યો, આવડતનો, કલા કૌશલ્ય વડે જે કાંઈ સર્જ્યું કે મેળવ્યું તેને આપણે શું કહ્યું? સાંસ્કૃતિક વારસો. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારત, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. તો આપણે વાત કરી કે આપણા સાંસ્કૃતિક વારસામાં કયા કયા વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. મંદિર કોને બનાવ્યું? તો માનવીએ. શિલાલેખ એટલે શું? કોઈ પથ્થર ઉપર લેખ લખેલો હોય એને શિલાલેખ કહેવાય. સ્તૂપ એટલે ભગવાન બુદ્ધ એ મૃત્યુ પામે છે, નિર્વાણ પામે છે, એમના જે કંઈ અસ્થિ હોય છે એને શું કરવામાં આવે છે?
એક પાત્રમાં લઈને દફનાવવામાં આવે છે અને એના ઉપર જે ઇમારત તૈયાર કરવામાં આવે એને શું કહેવામાં આવે? સ્તૂપ. આના વિશે આપણે વિગતે અભ્યાસ 6થા પાઠમાં કરીશું. વિહાર એટલે શું? જૈન ધર્મનું નિવાસસ્થાન. ત્યાં વિહાર એ લોકો એમાં શું કરતા હોય છે? અધ્યયન એ કરતા હોય છે. ચૈત્ય એટલે પ્રાર્થનાનું સ્થળ. મકબરો એટલે કોણ? તો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું છે ને એના ઉપર જે કબર તૈયાર કરવામાં આવે એને શું કહેવાય? મકબરો. મસ્જિદ એટલે મુસ્લિમ ધર્મનું સ્થાન છે. અને કિલ્લો કોઈ નગર ફરતે જે કંઈ દિવાલ બનાવે એને શું કહેવાય? કિલ્લો. રાજમહેલો, દરવાજા મોટા મોટા. આપણે જોયું દક્ષિણ ભારતમાં મંદિરો છે, મંદિરો કરતાં કોની વિશેષતા વધારે છે? તો કે દરવાજાની. એ આપણે આગળ અભ્યાસ કરીશું. ઉત્ખનન કરેલા સ્થળો એટલે શું? જે જમીનનું ખોદકામ કરતા જે કંઈ સ્થળ મળે છે એમાં આવે છે આપણે મોહેંજો-દડો આવે છે, હડપ્પા આવે છે, એની આપણે આગળ વાત ધોળાવીર આવે છે, લોથલ આવે છે. આ બધા નગર શું ખોદકામ દરમિયાન મળી આવેલા છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો જેવા કે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, અંગ્રેજો સામે આપણે લડત આપી, એના એક ઐતિહાસિક સ્થળ, ઇતિહાસના જે કંઈ સ્થળો છે એમાં આવે છે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન. એ ક્યાં આવ્યું છે? કોલકાતા, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય છે. આપણે આગળ જોઈએ કે આ બધા શું હતા? સાંસ્કૃતિક વારસાના સ્થળો. એ સિવાય આ ઉપરાંત ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ આપણા આર્યભટ્ટે કરેલી છે. ને આખા વિશ્વમાં સૌથી મોટામાં મોટી શોધ થઈ હોય તો આ કઈ છે? શૂન્યની શોધ. ગણિત, પંચાંગમાં આપણને ખ્યાલ છે કે રાશિ આપણને દર્શાવવામાં આપણે નામ પાડવામાં આવે છે. વિવિધ પ્રકારના મુહૂર્ત ને બધું શેમાંથી જોવામાં આવે છે? પંચાંગમાંથી. ખગોળ એટલે શું? ઉપર જે કંઈ ગ્રહો છે એ ગ્રહોને આપણે શું કહેવાય? ખગોળ કહેવાય. ચંદ્ર ઉપર મંગળની શોધ, આ બધું શું આવે? ખગોળમાં આવે. ધાતુ વિદ્યા, વિવિધ પ્રકારના ઓજારો બનાવે, લોખંડ, આ તે, તાંબુ, પિત્તળ, જસત, એમાંથી વિવિધ વસ્તુ બને. ધર્મ કેવા છે? જુદા જુદા. પણ એવું કહેવામાં આવે છે કે આપણે સર્વધર્મ સંભાવ, બધા ધર્મ પ્રત્યે સમાનતા આપણે જોવા મળે છે. સાહિત્ય અને રચના થઈ. યુદ્ધ શાસ્ત્ર, યુદ્ધ કઈ રીતે કરવું? યુદ્ધના પ્રકાર આવે. અશ્વ, ઘોડા ઉપર યુદ્ધ કરવું, હસ્તી દળ આવે, પાય દળ આવે છે. આ બધા જુદા જુદા શું આવે છે? દળ આવે છે. તો યુદ્ધ કલા સિવાય તલવારબાજી છે, ધનુષ્ય વિધિ આવે છે, મલ્લ યુદ્ધ આવે છે, દ્વંદ્વ યુદ્ધ આવે છે. આ બધા યુદ્ધ. રાજ્યશાસ્ત્ર, રાજ્ય કઈ રીતે ચલાવવું. પ્રાણીશાસ્ત્ર, પ્રાણી કયા પ્રાણીઓના રોગ કયા થાય, પ્રાણીનો ઉપયોગ કયો થાય એને લગતું શાસ્ત્ર. એટલે આપણે એને શું કીધું? પ્રાણી. વનસ્પતિના પ્રકાર જુદા આવે છે. એ ખાદ્ય વનસ્પતિ આવે છે અને ઔષધિ એટલે દવાનું કામ પણ કરતી વનસ્પતિ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર, ખાસ આપણે વાસ્તુશાસ્ત્રમાં પહેલાં ભારત વધારે માનતું હતું, હવે કોણ માને છે? ચીન માને. એ ફેંગશુઈ કહે છે. શું કહે છે એને? ચીનવાળા ફેંગશુઈ કહે છે. વાસ્તુશાસ્ત્રમાં કે સુવા માટેનો ઓરડો આપણે બેડરૂમ કેવી ક્યાં હોવો જોઈએ, પછી એ રસોડું ક્યાં હોવું જોઈએ, પછી દેવસ્થાન ક્યાં હોવું જોઈએ, એની વાત ક્યાં કરવામાં આવી છે? વાસ્તુશાસ્ત્રમાં. અને ન્યાયતંત્ર એટલે અદાલત વગેરેની મહત્વની શોધ પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક કાળ, જ્યારે ઈસવીસનની શરૂઆત નથી થઈ એને આપણે શું કહેવાય? પ્રાગ ઐતિહાસિક કાળ. ઘણા કે ઐતિહાસિક કાળ એટલે શું? એ તો ખબર છે, જૂનું જે કંઈ ઇતિહાસમાં બની ગયું એની વાત. પ્રાગ એટલે શું? આપણે અત્યારે કેવી ઈસવીસન આ ચાલે છે, ઈસવીસન આવી રીતે વાત કરતા હોય, ઈસવીસનની શરૂઆત જ નહોતી થઈ, ત્યાંની વાત કરવામાં આવે છે. એ યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાને અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે. વિશ્વની ઘણી બધી પ્રજા આવી ગઈ. કેમને આપણે દેખાડ્યું કે અમારા ભારત પાસે આટલો સાંસ્કૃતિક વારસો આપણે આ પણ બનાવી શકવી છીએ. આપણને ખબર છે કે 7 અજાયબીમાં નામ આવે છે. કોનું નામ આવે છે? આપણા તાજમહેલનું. દાખલા તરીકે શિલ્પો કંડારવાની કલા લગભગ 5000 વર્ષ જૂની છે. શિલ્પ એટલે શું થાય? મૂર્તિ બનાવવાની કલા ભારતમાં ક્યારથી છે? તો કે 5000 વર્ષ પહેલાંથી જોવા મળે છે. આપણે જોયું કે બાજુમાં 2 મૂર્તિ દેખાડવામાં આવી છે. એક કોની છે? ભગવાન શ્રીરામની છે. જુઓ તો શ્રીરામ વચ્ચે છે, સીતાજી છે, લક્ષ્મણજી. હનુમાનજી શું કરે છે? પ્રણામ કરે છે. આ બાજુ કોનું શિલ્પ છે? દાઢીવાળા પુરુષનું. આ બધા શિલ્પો કેટલા જૂના છે? 5000 વર્ષ જૂના. સિંધુ ખંડની સંસ્કૃતિના અવશેષોમાંથી મળી આવેલ નર્તકી એટલે શું? જે નૃત્ય કરતી હોય સ્ત્રી, એને શું કહેવાય? નર્તકી કહેવાય. દેવદેવીઓની મૂર્તિઓ, દેવ અને દેવીઓની મૂર્તિ મળી છે. પશુઓના શિલ્પ, કોઈ પ્રાણી દેખાડ્યું. આપણે પાઠની શરૂઆતમાં જ ચિત્ર દેખાડવામાં આવેલા હતા. બાળકોને રમવાના કેટલાક રમકડા, બાળકો રમી શકે એવા નાના ઘણા બધા રમકડા જોવા
મળેલા છે. દાઢીવાળા પુરુષનું શિલ્પ, જો બાજુમાં શું છે, દાઢી દર્શાવી છે, એવા દાઢીવાળા પુરુષનું શિલ્પ જોવા મળે છે. આપણા પ્રાચીનતમ સંસ્કૃતિ વારસાનું ગૌરવ છે. આ પ્રાચીન સંસ્કૃતિનો આપણો શું છે, વારસો, એનો આપણે શું લઈ શકીએ છીએ, ગૌરવ લઈ શકીએ છીએ. મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમળની આકૃતિ પર, કમળ કેવું કરી નાખવાનું, ઊંધું, સવડું નહીં, ઊંધું કમળ કરવાનું, એના ઉપર આકૃતિ કોની છે, વૃષભ અને સિંહનું શિલ્પ. વૃષભ એટલે શું થાય, બળદ, અને સિંહનું શિલ્પ જોવા મળે છે. ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ. પ્રજ્ઞા એટલે શું, આંખ, ને પારમિતા આંખ બંધ હોવા છતાં વસ્તુ દેખાય, જેનું જ્ઞાન આપણને થાય, આપણને ખબર પડી જાય કે આ વસ્તુ આમ બનવાની છે, એને શું કહેવાય, પ્રજ્ઞા પારમિતા. સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા. ધર્મચક્ર, ધર્મના જેટલા કંઈ આદેશો આપ્યા છે એ સારનાથની એક મૂર્તિ છે. એ કોની છે, ગૌતમ બુદ્ધની મૂર્તિ છે. પ્રતિમા એટલે શું થાય, મૂર્તિ. એના નીચે એક ચક્ર આપ્યું છે, આપણે એને અત્યારે અશોક ચક્ર કેવી છે, કે આ 4 સિંહની આકૃતિવાળો છે સ્તંભ, એને આપણે શું કે અશોક ચક્ર કહીએ, પણ એ સારનાથનો સ્તંભ છે. અને ગૌતમ બુદ્ધની પ્રતિમા જોવા મળે છે. તેમાં ગુપ્ત યુગની જૈન તીર્થંકરોની પ્રતિમા. જૈન તીર્થંકર એટલે કોણ, ગૌતમ બુદ્ધ નહીં, મહાવીર સ્વામી. મહાવીર સ્વામી 24માં શું હતા, તીર્થંકર હતા. એમની પ્રતિમા પણ જોવા મળે છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયથી ઇલોરાની ગુફા. અત્યારે બધા એવું બોલે છે અજંતા ઇલોરા, પણ એ વાત ખોટી છે. અજંતાય જુદું છે ને ઇલોરા પણ જુદું. હા, મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બંને આવેલા છે, પણ બંનેના સ્થાન કેવા છે, જુદા જુદા. આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ